મિત્રો, તમે જાણો છો કે રિસન્ટલી એક ન્યૂઝ જે છે બહુ ચર્ચાની અંદર છે કે જેની અંદર ઉન્નાવ રેપ કેસના જે આરોપી હતા કુલદીપ સેંગર, એમને દિલ્હી હાઈકોર્ટ દ્વારા એમની સજા જે છે એ મોકૂફ કરી દીધી અને પછી એમના સેન્ટેન્સને સસ્પેન્ડ કરી અને એમને બેલ આપી દેવામાં આવી હતી, જેનાથી સમગ્ર દેશની અંદર ગુસ્સાનો માહોલ છે. અને એક પીડિતા જે છે એના સાથે લાગણી, એના સપોર્ટની અંદર ઠેર ઠેર પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. લોકો બહાર આવી રહ્યા છે, સોશિયલ મીડિયા ઉપર પ્રોટેસ્ટ કરી રહ્યા છે. એના અનુસંધાને બહુ મહત્વના અપડેટ આવ્યા છે કે એના ફેવરની અંદર જે પીડિતા છે એના ફેવરની અંદર કે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની અંદર જે દિલ્હી હાઈકોર્ટનો જે સેન્ટેન્સ સસ્પેન્ડ કરતો જે ઓર્ડર હતો એને સ્ટે કરી દીધો છે. એટલે કે જે 23 ડિસેમ્બર 2025 નો જે દિલ્હી હાઈકોર્ટનો જે ઓર્ડર હતો એના અનુસંધાને એમને એ ઓર્ડરને સ્ટે કરી દીધો, એટલે એ રિલીઝ નહીં થઈ શકે. અને દિલ્હી આ જે રેપ કેસ છે એના ઉપરાંત પણ એ પોતે જે આરોપી છે કુલદીપ સેંગર, એ 10 વર્ષના એક કસ્ટોડિયલ ડેથ કેસની અંદર પણ 10 વર્ષની સજા ભોગવી રહ્યા છે. તો અત્યાર પૂરતું ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એ દિલ્હી હાઈકોર્ટના ઓર્ડરને સ્ટે કરી દીધો છે, જે પીડિતાને બહુ રાહતના સમાચાર છે. અને તો એ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એ ઓર્ડરને સ્ટે કરી દીધો છે, જે બહુ મહત્વના અપડેટ છે. આ પ્રકારના લીગલ અપડેટ્સ માટે મારી આ ચેનલને ફોલો કરો, વિડીયોને શેર કરો. જય હિન્દ, જય ભારત.